વલસાડના ઉડીપી હોટલ સામેનો રેલવે કોલોનીના રોડ ખોલવાના નિર્ણયનો વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા વિરોધ કરાયો છે. આજરોજ વલસાડ ખાતે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા ઉડીપી હોટલ સામેનો રેલવે કોલોનીનો રોડ ખોલવાના નિર્ણય વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. રેલવે કોલોનીમાં લોકો પાયલોટ, ગાર્ડ, ટ્રેકમેન તથા અન્ય સેફટી કેટેગરીના કર્મચારીઓ કાર્યરત છે, જેઓ નાઇટ ડ્યુટી કરે છે અને તેમને યોગ્ય આરામ મળવો અત્યંત જરૂરી છે. રેલવેમાં રાઉન્ડ ધ ક્લોક શિફ્ટ ચાલતી હોવાથી આવા કર્મચારીઓ માટે શાંતિપૂર્ણ વાતાવરણ અનિવાર્ય છે. આ રોડ ખુલવાથી ભારે ટ્રાફિકનો ઘોંઘાટ સર્જાશે, જે સેફટી કેટેગરીના કર્મચારીઓની ઊંઘ અને આરામમાં ખલેલ પહોંચાડશે. વધુમાં આ રોડ નજીક બાળ મંદિર, રેલવે હોસ્પિટલ, રેલવે સ્કૂલ આવેલ છે, જેના કારણે ટ્રાફિકની અવરજવરથી કોલોની વિસ્તારમાં સુરક્ષા અને શાંતિનો પ્રશ્ન ઊભો થશે. રેલવે બોર્ડના નિયમો મુજબ રેલવે કોલોનીમાં પ્રવેશ અને નિષ્ક્રમણ માટે એક જ માર્ગ હોવો જોઈએ. તેથી ઉડીપી સામેનો રેલવે કોલોનીનો રોડ ખોલવાનો નિર્ણય યોગ્ય નથી અને વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા તેનો દ્રઢ વિરોધ વ્યક્ત કરી આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત. રેલવે કોલોની રેલવે સ્ટેશન જતા રોડ ઉડીપી હોટેલની સામે જે રસ્તો ખોલવાની વાત થઈ હતી, અશ્વિની વૈષ્ણવજી રેલવે મંત્રી આવ્યા હતા વલસાડ, ત્યારે આ વાત થઈ હતી. હવે રોડ ના ખુલે તે બાબતે રજૂઆત વેસ્ટર્ન રેલવેઝના અમુક કર્મચારીઓ, યુનિયનના અમુક મેમ્બરો અને અહીંયાના જે સોસાયટીના સ્થાનિકો છે રેલવેની સોસાયટીના, તે લોકો કરી રહ્યા છે. જાણીશું એમના જ મુખે કે કેમ આ રસ્તો ખુલવાનો તેઓ વિરોધ કરી રહ્યા છે. ભાઈ, આપનું નામ જાણી શકું? હુસેન બેલીમ. હુસેનભાઈ, આ રસ્તો જે ખોલવાની જાહેરાત અશ્વિની વૈષ્ણવજીએ કરી હતી, ધવલભાઈ પટેલે કરી હતી કે લોકોને અસુવિધા થાય છે, રસ્તો ખુલવો જોઈએ, અને ખુલવાની વાત પણ થઈ 3 તારીખની જાહેરાત થઈ હતી. આ ના ખુલવો જોઈએ એવું તમે કહી રહ્યા છો. કેમ ના ખુલવું જોઈએ? શું છે તમારી રજૂઆત? અમારા રેલવેમાં જે છે તે અમુક ડિપાર્ટમેન્ટમાં રાઉન્ડ ધી ક્લોક હોય છે, 24 કલાકનું વર્કિંગ હોય છે, અને એસેન્શિયલ જે ડિપાર્ટમેન્ટ અમારું જે ડ્યુટી છે કે આપણે ડ્રાઈવર, ગાર્ડ, પછી આપણે પોઇન્ટ્સમેન, ટ્રેકમેન, એ લોકોએ નાઇટ કરીને સવારે આપણે સુવાનું હોય છે, અને પાછું એ લોકોનું જોબ એટલું ટિપિકલ છે કે એ એકદમ ફ્રેશ હોવા જોઈએ. એટલે અગર જો આ રોડ ખુલતું છે તો અહીંયા 101% ટ્રાફિકના આપણા અવાજથી અને નોઇઝથી એ લોકોની ઊંઘ ખરાબ થશે. બીજું, અહીંયા અમારી એક રેલવે સ્કૂલ છે, રેલવે હોસ્પિટલ છે, એટલે જસ્ટ લાઈક આ એક અમારું સાયલેન્ટ ઝોન છે. એટલા માટે આ રોડ ના ખોલવો જોઈએ. તો આપણો વિષય એ છે કે આ એક રીતે અહીંયા વસાહત જેવો વિસ્તાર છે વેસ્ટર્ન રેલવેઝના એમ્પ્લોઈઝ વગેરેનો, અને આ રસ્તો ખુલવાથી અહીંયા ટ્રાફિક વધશે, એ લોકોનું નોઇઝ પોલ્યુશન થશે અને જીવન જીવવામાં તકલીફ પડશે. પ્લસ એ લોકોનું મેન્ટલ હેલ્થ સરખું નહીં હશે આ કારણથી, એટલે એ લોકોની જોબ નહીં બજાવી શકશે સરખી રીત નહીં. આમાં કોના લોકોનો વિરોધ છે આ બાબતનો? વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન અમારી જે છે તે આનો વિરોધ કરી રહી છે, અને આના લોકલ કોલોનીના જે રહેવાસીઓ છે તે પણ અમારી સાથે જોડાયા છે. તો મિત્રો, જેમ આપ સાંભળી રહ્યા હતા હુસેનભાઈને, આ રસ્તો ના ખોલવા માટે એ લોકો એટલા માટે કહી રહ્યા છે કે અહીંયા જે લોકો રહી છે એક રીતે વસાહત એ લોકોની થઈ ગઈ છે. નોઇઝ પોલ્યુશનથી જે કર્મચારીઓ હોય છે એ લોકોને ઊંઘવામાં વગેરેમાં તકલીફ પડે, અને જે એ લોકોએ ફરજ નિભાવવાની હોય રેલવેઝમાં, તેમાં એ નિભાવવામાં એ લોકો નહીં સરખી રીતના નિભાવી શકે, કારણ કે એ લોકોની ઊંઘ પૂરી નહીં થાય, ડિસ્ટર્બન્સ વગેરે થશે. આ કારણથી આ લોકો અહીંયા આવેલા છે ને આ લોકો વિરોધ દર્શાવી રહ્યા છે પોતાનું. જોવાનું રહેશે કે આવનારા દિવસોમાં આ બાબતે તંત્ર, ધવલભાઈ પટેલ વગેરે શું નિર્ણય લે છે. આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત. હું છું પ્રતિક પાંડે.